रस से ये भी अच्छी वो भी अच्छी सभी अच्छे तो ज तो मधुरता आवे छे। एकना नीचे बेसाड़े ने एकने ऊंचे उठाड़ीए तो ना चाले, त्यारे ज मधुर बने छे। हवे आपणे प्रसंगमां आवी जईए। तरणम मधुरम। गज्जन धावन की वार्ता। गज्जन धावन की वार्ता 84 पैकी 13મી वार्ता। આપણે આખી વાર્તા નથી લેતા। લીલામાં નામ છે શુભ આનના। આપણે આખી વાર્તા નથી લેતા। જ્યારે ગજ્જન ધાવનને વ્યસન અવસ્થા, વ્યસન દશા નહીં, વ્યસન અવસ્થા, આપણે દશા એક જુદી વાત છે, અવસ્થા એ જુદી વાત છે। કયું શોભે છે એ પ્રમાણે લેવું। વ્યસન અવસ્થા સિદ્ધ થઈ ગઈ છે કે ક્ષણ માત્ર હું શ્રી નવનીત પ્રિયાજી વગર રહી નથી શકતા। આપણે ક્યારે પહોંચીશું આ બધું? કેટલીક વાર જયારે વાર્તા વાંચતા એમ થાય કે પ્રભુ આ ક્યારે થશે, ક્યારે એવું હૃદય થશે કે ક્ષણ વગર પણ આપણા વગર રહી ન શકે। આપ કૃપા કરો ત્યારે જ બની શકે। શું કરું કે આપ આવી કૃપા કરો? અરે એક જ વાત કરતા રહી ને, વારી જાઓ વલિયારી જાઓ, શું કરી જાઓ, બસ આજ બોલતા રહીએ ને તો ખરેખર પ્રભુને બહુ આનંદ આવે। વ્યસન અવસ્થા સિદ્ધ થઈ ગઈ છે। હવે આ યદि બહાર પ્રગટ થાય તો ચર્ચાનો વિષય થઈ જાય। કારણ કે ઘૂંટણ છીલાઈ જાય છે, ઘૂંટણ છોલાઈ જાય છે તો વિષ્ણુને એમ લાગે એટલી વાર સુધી સવારી કરે છે કે ઘૂંટણ છીલાઈ જાય। અરે ગજ્જન ધાવનને ખબર નથી, ઠાકોરજીને તો ખબર છે ને, એમને દયા નહીં આવતી હોય। પ્રભુને કૃપા કરતા આવડે છે, દયા તો ખબર નહીં। જેની પાસે હોય એની પાસે પૂછી આવજે, કેમ કે દયાની ઉંમર 4 જ દિવસની છે। 5મે દિવસે ઘૃણાને જન્મ આપીને પોતે તો પહોંચી જાય પણ ઘૃણા મુક્તિ જાય, ઘૃણા મુક્તિ છે। દયાની ઉંમર 4 દિવસની। 5મે દિવસે ઘૃણાને જન્મ આપે દયા, એટલે આ બધી વાતો પ્રગટ થાય। કોણ બાતી? તો ચાલો દયાની ઉંમર જોઈ લઈએ। એક ભિખારી ભીખ માગવા નીકળે, એ માળી 10 દિવસ તો ભૂખ્યો છું, કંઈક ખાવાનું દઈ દે। એટલે આપણા ઘરમાં કંઈક હોય ને એટલે આપણે કહીએ આપને બિચારો 10 દાડોનો ભૂખો છે, કેવી દયા આવી, આપ્યું। પાછો બીજો દિવસે પાછું આવ્યું, બીજે દિવસે હોય તો કે ચાલો દઈ દે ને, આજે આપ્યું। ત્રીજે દિવસે પાછું આવે તો ઘરમાં બધા કહેવા લાગે એ આવી ટેવ નહીં પડવાની હો, આ તો રોજ આવ્યા જશે એટલે રોજ દેવાનું। તો જરાક આપણે વધારે પડતા નરમ હોય, આજનો દિવસ દેવા દે ને, કાલથી નહીં આપીએ, બસ આજે છે તો દઈ દઈએ, કાલથી તો નહીં જ આપીએ। 3 દિવસ આપ્યું, ચોથો દિવસ પાછી આવે ને તો ઓલા ઘરનાને કહેવાની જરૂર ન પડે, આપણે જ એને ફટકારી દઈએ। ધંધો માટે છે ભીખ માગવાનો, એક દિવસ આવે એટલે રોજની ટેવ પડી, કેમ? આ છે ઘૃણા। 3 દિવસ દયા આવી, ચોથા દિવસે ઘૃણાને જન્મ આપીને દયા તો પહોંચી ગઈ પણ ઘૃણા દેતી ગઈ। પછી સાચેકડો કોઈ 10 દાડાનો પાછો ભૂકો આવે ને તો નથી દેતા, કે આ લોકોને તો ટેવ પડેલી છે। એટલે આવું કાર્ય પ્રગટ થાય, કારણ કે વ્યસન અવસ્થા સિદ્ધ થઈ ગઈ છે, ઢીચણ છીલાઈ જાય છે। પ્રભુ સવારી કરે છે, પ્રભુ સવારી મૂકતા નથી। સવાર એટલે ઓલું ઘોડો બનાવીને, હા આપણે આમ ઉભા થઈ જવાનું, 2 પગ ને 2 હાથ ઉપર, પછી પ્રભુ આપણી પીઠ ઉપર સવારી કરે તે જ ને? હા, ઓલા દેહરૂપી ઘોડાની તો મને ખબર નથી, હૃદયરૂપી ઘોડા ઉપર જે ધડક 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 ઘોડો શું કરે? દોડે, એમ દબકારા પણ દોડે। એ હર ધડકનની અંદર શ્રીનાથજી બિરાજમાન હોય તો બોલો સવારી ચાલુ છે કે નહીં? સવારી તો ચાલુ જ છે। આ વ્યસન અવસ્થા જયારે પ્રગટ થઈ જશે તો જાહેર કરવાની નથી હોતી। માટે શ્રી નવનીત પ્રિયાજી શું આજ્ઞા કરે છે? ગજ્જન મોકોશી વલ્લભ કે ગ્રહ પધરાજા। એટલે ગજ્જન ધાવન ઝાંપીજી સિદ્ધ કરી અને ઠાકોરજીને પધરાવ્યા શ્રી મહાપ્રભુજીના ઘરે। રાત્રિના સમયમાં આવ્યા। રાત્રિના સમયમાં જયારે મંદિર બંધ થઈ જાય ને પછી ખોલાતું નથી। રાત્રિના સમયમાં આવ્યા। રાત્રિના સમયમાં આવ્યા એટલે મહાપ્રભુજી ગજ્જન ધાવનને શું કહે છે? અરે આવે કે પહેલે ખબર તો કરી चाहिए। તો કચ્છ નવનીત પ્રિયાજી की તૈયારી રાખીએ, હવે ક્યાં પોઢાડવા એમને? શ્રી મહાપ્રભુજી શ્રી નવનીત પ્રિયાજીને પોતે પોતાના શ્રીઅંગમાં સોંધો લગાડ્યો। સોંધો એ શ્રી સ્વામીજીના શ્રીઅંગની સુગંધ છે।
બસ આપ સમજો વિષ્ણુ કે આપણે ઘડી ઘડીમાં જે અતરો આવે છે ભાવનાથી તો થાય છે. મેં ના કીધું કે પોતાના કોઈ પ્યારો આવતો હોય ને તરત અહીંયા ખબર પડી જાય કે આવે છે, તરત અહીંયા ખબર પડી જાય કે હા આવે છે. હૃદયના ધબકારામાં તાહી ક્ષણ કંઈક તરંગ આવવા લાગે છે, કંઈક એના ધબકારાની અંદર વાઇબ્રેશન થવા લાગે છે. જેમ કે મારા કોકિલાબેન આવ્યા તો તરત ખબર પડી કે નહીં કોકિલાબેન આવ્યા. પાછું સાંભળ્યું શું? એમને તાવ આવે છે, એમને તાવ આવે છે તોય આવ્યા. કારણ અરે મધુરતા હોય ત્યાં તાવ થોડો બેઠો રહે, ભાગી જાય, ન બેસે ત્યાં. શ્રી મહાપ્રભુજીએ સોંધો પોતાના શ્રીઅંગમાં લગાડે. સોંધો શ્રી સ્વામીજીના શ્રીઅંગના ભાવથી આવે છે, એમની સુગંધ છે. આપણા હૃદયની અંદર હૃદય સુંદર હોય તો સુગંધ જ સુગંધ છે, પછી ખબર નહીં. સોંધો સમર્પીને શ્રી મહાપ્રભુજી નવનીત પ્રિયાજીને પોતાની સાથે લઈને પોઢ્યા. એટલે એ જે ચિત્રજી છે ને એ કોણ બાતીસો શ્રી નવનીત પ્રિયાજી પોઢ્યા છે, એટલું સુંદર ચિત્રજી છે, મન ભાવન. એ અમારા ઠાકોરજીના સૈયા મંદિરમાં છે. સૈયા મંદિરમાંથી આમ જરા ખીટી ઉપરથી ઊંચું કર્યું તો બહાર આવી જાત અને હું અહીંયા દર્શન કરાવત. એ દર્શન કરીને આપને આ તરણમ મધરમનો આનંદ આવત કે ખરેખર બહુ સુંદર છે. અને મેં તો પાછો આટલો મોટો કરાવ્યો છે, એટલે નાનોની બરાબર વ્યવસ્થિત દેખાય કે નવનીત પ્રિયાજી કોણ ભાતીસો પોઢ્યા છે. પોતાની સાથે લઈને પોઢ્યા. બીજે દિવસે પ્રાતઃ થઈ ગઈ, શ્રી નવનીત પ્રિયાજીને મંદિરમાં પધરાવ્યા. નિત્યની ભાંતિ મંગલા શિંગાર રાજભોગ બધું થયું. સાંજ પડી એટલે શું કહ્યું મિસ્ત્રીને? એક શૈયાજી સિદ્ધ કરો, શ્રી નવનીત પ્રિયાજી પોઢશે. શ્રી નવનીત પ્રિયાજી પોઢશે. શૈયાજી સિદ્ધ કરી શ્રી નવનીત પ્રિયાજીને પોઢાડ્યા તો શ્રી નવનીત પ્રિયાજી મોટા થઈ ગયા. બોલો કેવો આનંદ આવતો હશે. મને તો બધા એ સમય યાદ આવે કે જયારે શૈયા મંદિરમાં પોઢાડવાનું હોય ને ત્યારે બાળકોના ઘરમાં કોઈ ના હોય અંદર. બાળકો જયારે પોઢાડતા હોય ત્યારે મુખિયા બાવાને બી આજ્ઞા કરે તો ઉભા રહે, નહીં તો મુખિયા બાવા આપ પધારો હમ પોઢા દેંગે. આ રીતે આજ્ઞા કરી દે કે આપ પધારો હમ પોઢા દેંગે. એ પોતપોતાની રીતે પોઢાડે, જેમ હું તો આપને મારું બતાવું છું. હું તો ચરણ સ્પર્શ કરું, ચરણ સ્પર્શ કરી પ્રભુને માથે ચડાવું, હૈયે લગાડું. હૈયામાં વિનંતી કરીને પ્રભુને કહું કે પ્રભુ પોઢો છો ત્યાં, પોઢો છો અહીંયા, આપને ત્યાં સુહાય તો ત્યાં, અહીંયા સુહાય તો અહીંયા. એટલે કે હૃદયમાં. સકલ બ્રજમાં પોઢિયા વાલો કરે વિવિધ રસદાનજી, એ લીલા મારે મન વસો ભક્ત માગે માનજી. આપને જ્યાં પોઢવું હોય, હૈયામાં લગાડવાનો મતલબ છે આપ અહીંયા બી પોઢજો. હૃદયની સૈયાજી બનાવી. હૃદય બહુ મધુર, હૃદય બહુ કોમળ, હૃદય બહુ દીનતા વાળું, હૃદય બહુ રસરૂપ. ત્યારે પ્રભુને મજાની ઊંઘ આવે, ત્યારે પ્રભુ મજાના પોઢે ત્યાં. અહીંયા તો શૈયાજી સિદ્ધ કરાવી. પ્રભુ મોટા થઈ ગયા અને વિચારો ને વિષ્ણુ ત્યારે અંદર કોઈ નહીં હોય, એકલા શ્રી મહાપ્રભુજી અને એકલા શ્રી નવનીત પ્રિયાજી જયારે મોટા થઈ ગયા. એમના નેત્ર બહુ સુંદર છે. તમે અહીંયા તો બાલકૃષ્ણ પ્રભુના દર્શન કરો જ છો. મોટું મંદિર, મારું માવતર, મારો પિયર, આટલા છે અડધા અંગૂઠા જેટલા, આટલા અડધા અંગૂઠા. પણ એમને જે અંજન થાય છે, બાળકો પર બી કેટલી કૃપા છે કે જે અંજન સિદ્ધ કરે છે તો એટલા સુંદર લાગે છે કે એને આપણે આંખો જ આંખોમાં પી લઈએ. પછી એમના મોટા મોટા ચિત્રજી જે એનલાર્જ કરેલા છે, કેવું લાવણ્યમય મુખારવિંદ છે બાલકૃષ્ણલાલનું, કેવું નાસિકા ઉપર ડીઠોણું છે, કે નાસિકા ઉપર એવું કાળું ડીઠોણું રાખ્યું છે કે આપને નજર ના લાગે. એમના નેત્ર કેવા સુંદર છે. બસ કંઈક આવા જ નેત્ર શ્રી નવનીત પ્રિયાજીના. અને શ્રી મહાપ્રભુજી સાથે વાતો કરે જ્યારે બંનેના નેત્ર મળે, ખમા ખમા. શ્રી મહાપ્રભુજીના નેત્ર મોટા મોટા, દ્રગ વિશાલ, એવા જ મોટા મોટા નેત્રો શ્રી નવનીત પ્રિયાજીના. અને શું કહે છે? દેખો ये सैयाजी मुको छोटी पड़त है, मेरे पांव लटकत है. એટલે ચરણારવિંદ સૈયાજી થી બાર અને આમ હલાવે કે જો મારા પગ તો કેવા આમ લટકે છે, હું આમાં કોણ ભાતીસો પોડીશ. શ્રી મહાપ્રભુજીના હૃદયની અંદર મંદ મંદ મુસ્કાન. પ્રભુ બધું જાણું છું, હું બધું જાણું છું કે આપની લીલા કઈ છે, આપની ઈચ્છા કઈ છે. કોઈ બાત નહીં, જેવી આપની પ્રસન્નતા. શૈયાજી છોટી પડી અને શ્રી મહાપ્રભુજી શ્રી નવનીત પ્રિયાજીને પોતાની સાથે લઈને પોઢ્યા.
હવે ત્રીજો દિવસ થઈ ગયો. ત્રીજો દિવસ થઈ ગયો. શ્રી મહાપ્રભુજીએ મિસ્ત્રીને કહ્યું, બડી શૈયાજી સિદ્ધ કરો, મોટી શૈયાજી સિદ્ધ કરજો. ત્રીજા દિવસે પણ શૈયાજી નાની પડી. આપ હજી મોટા થઈ ગયા. આપ વિચારો કે શ્રી નવનીત પ્રિયાજી એટલે મુખારીમાં એકે દાંત નહીં. કેટલા નાના બાલક, 6 મહિનાના, 8 મહિનાના, બસ એથી વધારે એની મુખારીમાં એકે દાંત ના હોય ને એ શ્રી નવનીત પ્રિયાજી. 2 દંતુડી આવી જાય તો બાલકૃષ્ણ પ્રભુ થઈ જાય. પણ આ તો મોટા થતા જ જાય છે, કારણ કે ચરણ છે તરણમ મધુરમ. તરણ એટલે યુવાન. અને શ્રી મહાપ્રભુજી લીલા લોકમાં તો શ્રી સ્વામીજી છે. ત્રીજે દિવસે પણ શૈયાજી સિદ્ધ કરાવી તો આપ ત્રીજે દિવસે બી મોટા થઈ ગયા. અને ફરી પાછા શું કે છે, મેરે પાંવ લટકત હૈ. શૈયાજીથી બહાર આવે છે. જેટલી મોટી શૈયાજી એનાથી મોટે પોતે થઈ ગયા. 3 દિવસ સુધી શ્રી મહાપ્રભુજીના ભેગા પોળ્યા. લીલા લોકમાં પોઢે એ લીલાની વાત છે, પરંતુ ભૂતલમાં પોઢે એ તો અજબની વાત છે, એ તો વિલક્ષણ છે. ત્યારે ચોથા દિવસે હજી મોટી શૈયાજી કરાવી ત્યારે શ્રી નવનીત પ્રિયાજી શું કહે છે કે આપ મોકો કહા બાલક જાનત હો, એટલે મુખારીમાં એકે દાંત નથી એવું બાલક જાણો છો. તિહારે લીએ તો હો તરુણ હો તરુણ. આપના માટે તો હું જુવાન છું, માટે મારા માટે ન્યારી શૈયાજી ન કરો, મારે આપની સાથે જ પડવું છે. ત્યારે શ્રી મહાપ્રભુજી કહે છે, પ્રભુ માર્ગ કી પ્રણાલિકા પ્રમાણે મર્યાદા રાખવી જોઈએ. આપ યદિ મારી સાથે પડશો તો આપણા નવાખ્યાનમાં છે ને, આપ સેવા કરી શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધું. મારી સાથે લઈને પોઢીશ ને તો બધા જોડે જોડે લઈને પોઢવા લાગશે. જોડે જોડે લઈને પોઢવા લાગશે તો આપણે કંઈક સ્વામીજીની બરાબરી થોડી કરી શકીએ છીએ. સ્વામીજીની બરાબરી ન કરી શકીએ, યશોદાજીની બરાબરી ન કરી શકીએ. એના માટે મારે આપને વારે વારે એલર્ટ કરવા પડે છે. આ પ્રસંગ મેં પહેલા પણ એક વખત કહ્યું હતું કે એક વૈષ્ણવે પોતાના ઠાકોરજીને જગાડ્યા. તે દિવસે ત્યાં એક બાલક બિરાજતા હતા. આખી રાત મુકામ ત્યાં જ હતો. સવારે જાગ્યા, બાલકને જાગવામાં મોડું થયું. બાલકે પૂછ્યું, શું સમય છે? તો કે જે આપ આજ્ઞા આપો તો ઠાકોરજીને જગાડીએ, મંગલા કરો. બાલક બિરાજે કીર્તન કરવા. હા તુમ વેશો ઠાકોરજી કોઈ જગાઓ, મેં જગાવે કે કીર્તન કરું. એટલે આપ હાર્મોનિયમ ઉપર કીર્તન કરતા હતા, જાગવાના દોડ પદ બોલતા હતા. ઓલા બેને પણ હાથમાં સુગંધી લગાડી, પછી ત્યાંજીને જે ઓઢવાનું હતું એ વડું કર્યું, પછી પ્રભુને દર્પણ દેખાડ્યા, દર્પણને હૈયે લગાડ્યા. બાલક જુએ છે બરાબર છે. ત્યાર પછી પ્રભુને જગાડ્યા. પેલા આમ નિરખ્યા, પછી આમ પપ્પી કરી અને પછી ઠાકોરજીને પધરાવ્યા. પછી મંગલભોગ ધર્યો. મંગલભોગના કીર્તન બાલકે કરી લીધા. પછી સ્નાન કર્યા, અપરસ કરીને પછી એને પર ખીજાણા કે તુમ કા જશોદાજી કી બરાબરી કરો કા. એટલે વિષ્ણુ કે કેમ, શું થયું? तुमने ठाकुर जी को यो पप्पी करी, तुम का यशोदाजी हो? तुम तो दास हो, दास. તમે દાસ છો, તમે પપ્પીઓ કરો છો ઠાકોરજીને? तुम का स्वामीजी हो. બાલક ગરમ થઈ ગયા. હવે આપણા ટચમાં રહેલા હોય ને તો એને બાલક કોઈ પણ જયારે ગરમ થતું હોય ને ત્યારે ચૂપ. આપણે કોઈ એક્સક્યુઝ દેવા નહીં, કોઈ એક્સક્યુઝ દેવાની. જે થતું હોય થવા દો. તથેવ દસ્ય લીલેતી મત્વા ચિંતા ધૃતમ ત્યજેત. કે જે હું તો સાવ ચૂપ થઈ ગઈ, બોલી જ નહીં ને. પણ આપ તો કહો છો ને જે કે ઠાકોરજીને બહુ વાલથી જગાડવા ને પોતાના જાણવા ને આપણી ભાવના ને આપણી ઉર્મી ને બધું મેં તો ત્યાં ઠાલવું તો ત્યાંથી આવું આવ્યું ને અહીંયાથી આવું આવે. મારે કરવું શું? કન્ફ્યુઝન થઈ ગઈ. અરે ભાઈ, ચરણ મેં તો ધ્યાનમાં રાખો. ચરણ છે તરણમ મધરમ. આ તરણમ મધરમ એકાંતમાં હોય, બધાની સામે ના હોય. એટલે જયારે એક બાલક કીર્તન કરી રહ્યું છે, સામે જ બિરાજે છે, કોઈ ટેરો નથી, તો તમારે પછી આમ કરવાની શું જરૂર હતી? તમે એકલા હો ત્યારે શું કરો છો? કોઈને કહેવા થોડી જવાનું. એટલે મેં કીધું એટલે બધાની સામે પ્રગટ કર્યું. આવું નહીં કરવાનું, સાવધાની રાખવાની. વાત થોડી મારે કેવું પડે કે તમે આટલું જ કરજો ત્યારે આટલું જ થશે. નહીં, થોડીક પોતાની પણ આને ચલાવવાની ને. જે ચાલી દઈ, શું કરું?
સખડી ભોગ ધરો છો? તો કે ના. એટલે જ સખડી ભોગ પેલા ધરો પછી ભરો, તો આવું ધડાધડ ચાલે ને. અસમર્પિત લઈએ છે ને એટલે ચાલતી નથી. અહીંયા પ્રભુ પોતે કહે છે, શ્રી મહાપ્રભુજી, કે લોક મર્યાદા રાખવી चाहिए. યદિ હું આપને મારી સાથે પોઢાડું તો તમામ પણ વૈષ્ણવો પોતાની સાથે પોઢાડવા લાગશે, એટલે કઈ સ્વામીજીની બરાબરી કરી શકે? ત્યારથી પ્રભુ તાસી બીજી શૈયાજીમાં પોઢ્યા. પણ 3 દિવસ સુધી ભૂતલમાં પણ તરણમ મધરમનો આનંદ શ્રી મહાપ્રભુજીએ પણ લીધો અને શ્રી નવનીત પ્રિયાજીએ પણ લીધો. ઇતિ તરણમ મધુરમ. પછી આવે છે હરણમ મધુરમ. હરણમ મધુરમ એટલે મનને હરી લેવું. બરાબર. કોઈ પણ સાધન કર્યા વગર, કોઈ પણ સાધન કર્યા વગર મનને હરી લેવું, તે હરણમ. સામું જોઉં તો હરી જાઉં, કંઈક બોલું તો હરણ થાય, કંઈક જોઉં તો હરણ થાય. ના રે ના, કોઈ સાધન કર્યા વગર મનને હરી જાય તો એ હરણમ મધુરમ છે. કદાચ એમ લાગે કે એના નેત્ર કેવા સુંદર છે, ને એકવાર મારી સામે જોયું ને હૈયાની આર પાર ઉતરી ગયું. અમારા કીર્તનમાં કૃષ્ણાશ્રયમાં આવ્યું છે, નૈનન કો બાન ચલાવત શ્રી વલ્લભ પ્રીતમ પ્યારો. એ કીર્તનમાં મને ભલે કરું છું મદ્રાષ્ટક તો કૃષ્ણાશ્રય આવી જાય છે. કૃષ્ણાશ્રય કરતી હું તો 41 પદ આવી જાય છે. પ્રભુ મને આંટો મરાવ્યા કરે, આમાંથી આમાં જા ને આમાંથી આમાં જા. આનંદ આવે દરેક દ્વારમાંથી પસાર થવું અને તેનો અનુભવ લેવો. અહીંયા તો નૈન કટાક્ષ કો બાણ ચલાવત વલ્લભ પ્રીતમ પ્યારો, પણ બાણ તો ચાલ્યું. અહીંયા તો કાંઈ નથી કર્યું ને મન હરી ગયા. કેવો દામોદરદાસ હરસાની, જયારે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય થયું, જયારે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય થયું ત્યારે દામોદરદાસ હરસાનીની વય હતી 5 વર્ષની. ચાલો ને વૈષ્ણવ એક આંટો લીલામાં મારીને આવીએ, પાછા ભૂતલ ઉપર આવી જઈશું. પાછા ભૂતલ ઉપર આવી જઈશું. એક સમય તો આપણને ખબર છે કે ભાઈ યમુનાજી માલાજી ધરાવતા હતા, ત્યારે શ્રી સ્વામીજીને રોષ આવ્યો અને શ્રી સ્વામીજીએ માલા ખેંચી. તોડી નહીં. પ્યારીજી ક્યારેય તોડતા નથી. ખેંચવું જુદું છે અને તોડવું જુદું છે. શબ્દે શબ્દની સાથે લીલા લાગેલી છે. પરંતુ આપણે આ બીજી લીલા, ત્યાં શું બતાવ્યું હતું? મર્યાદા. ત્યાં સ્વામીજીએ શું બતાવી? મર્યાદા. કે આપ જ્યાં પણ રાસે ખેલો, પરંતુ જાણ થવી જોઈએ. અહીંયા પુષ્ટિ બતાવી, અહીંયા પુષ્ટિ બતાવી. એક સમય ઠાકોરજી અને શ્રી સ્વામીજી સાથે સાથે બિરાજમાન છે. પ્રભુનો સ્વભાવ ચંચલ છે. પ્રભુ એક ધાર્યા બિરાજતા નથી, એક ધાર્યા બિરાજતા નથી. પ્યારીજી ઘણા બધા આખા સંસારના સૃષ્ટિનું સર્જન કરતા કરતા નિરાતે હવે જયારે આપણા ઘરમાં આવી ગયા, પછી તો આપણામાં ધ્યાન હોવું જોઈએ ને. પછી તો આપણામાં ધ્યાન હોવું જોઈએ. તો પ્યારીજીને એમ કે પ્રભુ મારા કટાક્ષને જુએ, મારી વાણીને જુએ, એટલે હું શું બોલું છું એની શું ઇફેક્ટ થાય છે. હું યદિ પ્રભુના કોઈ ભાતીથી જોઉં છું તો પ્રભુ ઉપર શું ઇફેક્ટ થાય છે. પણ ત્યાં કાંઈ નથી. આજે પ્રભુ ઘડીકમાં આમ જુએ છે, ઘડીકમાં ઉપર જુએ, ઘડીકમાં વાર જુએ, ઘડીકમાં આમ. જેમ આપણે ઘડિયાળ જોઈએ, કોઈની રાહ જોઈએ, કોણ ભાતીસો ખબર પડે. મન ચંચલ છે. લાખ પ્યારીજી હાવ ભાવ કરે છે, પરંતુ પ્રભુનું ચિત્ત ઠેકાણે નથી. એટલે કે પ્યારીજીમાં નથી લાગતું. પ્યારીજી તો ચતુર શિરોમણી છે. પ્યારીજીએ તરત પૂછ્યું, પ્રભુ આજ આપનું મન, આપકો મન કહાં હૈ? તાહી ક્ષણ પ્રભુ કહે છે કે આજ મેરો મન એક ભક્ત કે વહાં હૈ. અરે, પ્યારીજી મનમાં વિચાર કરે, એવો તે કેવો ભક્ત કે મારી હાજરી હોવા ઉપરાંત આજ પ્રભુનો મન હરી ગયો. જ્યારે પ્રભુ બિરાજતા હોય, પ્યારીજી બિરાજતા હોય, ત્યારે બીજા કોઈ ખ્યાલ નથી આવતા. માત્ર શ્રી પ્યારીજી ચતુર શિરોમણી છે. પ્રભુના મનને એકાગ્ર કરી શકે એટલું સામર્થ્ય ધરાવે છે, એટલું સામર્થ્ય ધરાવે છે. છતાં પ્રભુ કહે છે, એક ભક્ત એસો હૈ કે મેરો મન વહાં ગયો. પ્યારીજી કહે છે, ત્યાં પધારો પ્રભુ. નામે ન પૂછ્યું. એવો તે કયો ભક્ત છે
કે જે આપનો મન હરી ગયો, મારી હાજરી હોવા ઉપરાંત પણ વિનંતી કરી દીધી, પુષ્ટિ બતાવી. પુષ્ટિનો મતલબ છે પ્રભુના સુખનો ખ્યાલ કરવો. आपने जेम सुख पड़े तो प्रभु आप तहां पधारो. आप प्यारी जी पूछोगे नहीं कि वो कौन है, आप कृपा करी के कहो तो कि वो भक्त को नाम है चंद्रावली जी. आज चंद्रावली जी ने कुछ ऐसे मनोरथ करे हैं ताते मेरो मन वहां गयो. चंद्रावली जी एटले अधिकનું सौंदर्य. अधिकનું સૌંદર્ય. પ્યારીજી તો સૌંદર્ય છે જ. જો કે કૃષ્ણાશ્રયની કથામાં જે વર્ણન છે, સૌંદર્ય એટલે મન, સુંદર એટલે નેત્ર, નેત્ર એટલે સમજ, એ તો કૃષ્ણાશ્રયમાં છે. પણ અહીંયા અધિકનું સૌંદર્ય. મન તો એક જ હોય છે, પણ ત્યાંની અધિકતા નથી આવતી. પ્યારીજીના નેત્ર અમથા સુંદર છે. એક તો હરણી જેવા તો ચંચલ. આપને કોઈ આંજણ લગાડવાની જરૂર નથી. જેમ ગાયોના નેત્રમાં કુદરતી કાજલ છે. તમે ગાયોના નેત્ર જોજો, કજરોટા કહેવાય ને. કજરોટા એટલે કાજલવાળા. ગાયોના નેત્રને કજરોટા કહેવાય. કુદરતી કાજલ લાગેલો છે, એને બીજી મેષ આંજવાની કઈ જરૂર નથી પડતી. એવી રીતે પ્યારીજીના નેત્ર પણ એવા જ કામણગારા છે. એમને કોઈ કાજલની જરૂર નથી પડતી. હમણાં ગઈકાલે જ એક વૈષ્ણવ મને મળ્યા ને, તો કે જે આપણે 16 શિંગાર મેં એ વખતે નામ લખાવેલા હતા. મારે તો અહીંયા પાછળ લખેલા, જરા કામ કરું એટલે ખોલું ને 16 શિંગારનું નામ બોલી જાઉં. 16 શિંગારમાં નામ ના પણ 4 વસ્તુની 12 સુધી તો પહોંચીએ. ભાઈ વિછિયા છે ને, પાજેબ છે ને, કંદોરો છે ને, બંગડી છે ને, બાજુબંધ છે ને, હાર છે ને, નથડી છે ને, એરિંગ છે ને, ટીકો છે ને, બાંધણી છે ને, મુદ્રી વીટીઓ છે, બધી વાત બરાબર. પણ 4ની મુખ્યતા. એક તો કંકુ. આખો શિંગાર કરો ને ચાંદલો ન કરો તો કેવું લાગે. કંકુ, કાજલ, ગજરો, ચીપીઓ. શિંગારના જયારે નામ લઈએ ત્યારે 12 તો આવી જ જાય, પણ 4 નથી આપણે જડતા. 16 શિંગાર નામ બધાને સાંભળી લીધા. 16 શિંગારમાં શું મુખ્યતા છે? કંકુ, કાજલ, ગજરો અને ચીપીઓ. ચીપીઓ અંદર ખોસવાનું. આ 16 શિંગારમાંથી આ 4ની તો મુખ્યતા છે. આ 4 ન હોય તો શિંગાર અધૂરા છે ને ફીકા છે. પછી પ્યારીજી તો પોતે જ પોતાનામાં પૂર્ણ છે. તદ ઉપરાંત અધિકનું સૌંદર્ય. અધિકનું સૌંદર્ય એ ચંદ્રાવલીજી છે. વાણી જયારે રૂપ ધરે છે પરે તો સ્વરૂપ પ્રગટ થઈ ગયો. એવી જ રીતે આપણે પણ નિત્યની ભાંતિ ભલે ને તૈયાર થાવ, રોજ આપ કાજલ ના લગાડો તો ચાલે, પણ જે દિવસે લગાડો ને આજ કંઈક જુદું લાગે છે. તરત આપણને એમ થાય કે આજે કંઈક જુદું લાગે છે. સૌંદર્ય વધ્યું. આંજણ આંજીએ ને તો સૌંદર્ય વધે. અરે પ્યારીજીના નેત્ર તો અમથા કામણગારા છે. તદ ઉપરાંત અધિકનું સૌંદર્ય એટલે એમને પણ કોઈ આંજણ આંજવાની જરૂર નથી. એટલે પણ પ્રભુ તરફ જોવું જ એટલી મધુરતાથી કે પ્રભુ પાણી પાણી થઈ જાય. બસ એ જોવાની જે હાવભાવ છે એ જ ચંદ્રાવલીજી. રૂપ ધર્યું. આ જ ચંદ્રાવલીજી. આપના શ્રીહસ્ત એટલા સુંદર છે, એને કંઈક આભરણ ધર્યા હોય તોય સુંદર છે, અને ન ધર્યા હોય તોય સુંદર છે. જરાક શ્રીહસ્ત આમ કરે છે ને તો એમની કોમલતા, નાજુકતા એમ લાગે કે નિતરતું લાવણ્ય. એને કોઈ જરૂરી નથી કે મુદ્રિકા પહેરું ને પોંચી પહેરું ને આટલી વંગડી પહેરું. કોઈ જરૂરી નથી. હર રૂપમાં સુંદર છે. એ ચરણ ખાલી ધરે છે તો ત્રિભુવન તેની આગળ નમે છે. એના ચરણ એટલા સુંદર છે. પછી એમાં તમે ઝાંઝર ધરાવો, પીછિયા ધરાવો, એ અધિકનું સૌંદર્ય. એ ચંદ્રાવલીજી. અધિકનું સૌંદર્ય એટલે ચંદ્રાવલીજી રૂપ ધર્યું. એટલે શ્રી પ્રભુ શું કહે છે કે આજ ચંદ્રાવલીજીને ऐसे मनोरथ करे हैं ताते मेरो वन वहां गयो. प्यारीजी કહે છે કે આપ પધારો પ્રભુ, સુખેન પધારો, ચંદ્રાવલીજીના મનોરથને પૂર્ણ કરવા પધારો. प्रभु કહે છે ऐसे नहीं तो कैसे, पहले आप पधारो.
કારણ કે આ લીલા લોકમાં આપનો જ વાસ છે, આપનું જ સ્થાન છે અને આપનો જ અધિકાર છે. વિષ્ણુ જયારે ઠાકોરજી અને પ્રિયાપ્રીતમ એકાંતમાં બિરાજ્યા હોય અને જયારે આપના કોઈ મનોરથની આવી એકાંતિક કંઈક વાતો થતી હોય કે આપણને ત્યાં જવાનું છે, ત્યાં જવાનું છે, પ્યારીજીએ કીધું કે આપ પધારો, તો કે નહીં, આ લીલા લોકમાં તો આ નિકુંજમાં આપનું જ વાસ, આપનું સ્થાન, આપનો જ અધિકાર, તેમના મનોરથ અહીંયા પૂર્ણ નહીં થાય તો ક્યાં થશે? તો ક્યાં થશે? એમના મનોરથ ભૂતલ ઉપર પૂરા થશે. તો પ્રભુ આ ભૂતલ ઉપર પધારો. પ્યારીજીએ વિનંતી કરી તો પ્રભુ આ ભૂતલ ઉપર પધારો. આજે પુષ્ટિ જ પુષ્ટિ છે, માત્ર આપનું સુખ, આપને જેમ પ્રસન્નતા હોય. પ્રભુ કહે છે ના ના, તો શું કરું? પહેલા આપ પધારો, પહેલા આપ પધારો. જેવી આજ્ઞા, જેવી આજ્ઞા. જયારે પ્રભુએ આજ્ઞા કરી દીધી કે પહેલા આપ પધારો, એટલે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પધાર્યા. આપણે બી લીલા લોકમાંથી પાછા ભૂતલ ઉપર આવી જઈએ. જયારે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પધાર્યા ત્યારે દામોદરદાસ હરસાની જે લીલામાં લલિતાજી છે, મધ્યા બન્યા છે, પ્રિયા પ્રીતમનું હંમેશા મિલન જ કરાવ્યું છે. હું આંગન કી ગેંદ ભૈરી, એટલે આપણે ગેંદને કેમ પગેથી મારીએ તો ત્યાં જાય, ત્યાં કોઈ મારવા વાળું નથી. ભીતથી ટકરાવે ને પાછી આવે, પાછી આવે. હું આંગન કી ગેંદ ભૈરી, એટલી સેવા શ્રી લલિતાજીએ કરી છે. લલિતાજી વગર તો શ્રી પ્યારીજી એક ડગલું નથી ભરતા. લલિતાજી વગર પ્યારીજી એક ડગલું નથી ભરતા. એટલે પહેલા લલિતાજીને મોકલ્યા, એટલે દમલાજી પહેલા આવ્યા. દમલાજીની ઉંમર કેટલી હતી? 5 વર્ષની. જયારે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય થયું, જયારે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ભૂતલ ઉપર થયું ત્યારે આપની વય હતી 5 વર્ષની. શ્રી મહાપ્રભુજીના પિતાશ્રી લક્ષ્મણ ભટ્ટજી, પછી દમલાજીના પિતાશ્રી, બંને મિત્ર. અને બંને મિત્રો હોવાથી ત્યાં લક્ષ્મણ ભટ્ટજી પણ છે અને દમલાજીના પિતાશ્રી પણ છે. અને શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય જ્યારે અગ્નિના ઘેરામાં, કુંડમાં, કેટલાક અગ્નિના કુંડમાં, કુંડ કોને કહેવાય ને ઘેરો કોને કહેવાય? મને નટગોપાલ કાકાજી એમ કહેતા કે જો ઇન સબસે પૂછ્યો મહાપ્રભુજી કો પ્રાગટ્ય ક્યાં ભયો? તો કે અગ્નિના કુંડમાં. કુંડ એટલે કુંડ હતું એ કુંડ કોને કહે? જો હવે ખબર પડે છે ને. અત્યાર સુધી આજ બોલતા હતા ને અગ્નિના કુંડમાં. અરે કુંડમાં કેટલું ભરેલું હોય, ચારે તરફ અગ્નિ, અગ્નિનો ઘેરો છે, ઘેરો છે. કુંડ વસ્તુ જુદી છે અને અગ્નિના ચારે કોર અગ્નિનો ઘેરો. અગ્નિની મધ્યમાં અગ્નિ પ્રગટી છે. આપ જયારે ગેસ ચલાવો છો ને, અંદર શું છે ગેસમાં? અગ્નિ. ચલાવો છો ને તે ઓલી કાંડીથી, કાંડીમાં શું છે? અગ્નિ. અગ્નિથી અગ્નિ પ્રગટી. એટલે અહીંયા જોઈએ ને ત્યાં જોઈએ, વાત એકની એક છે. અગ્નિથી અગ્નિ પ્રગટી. અહીંયા અગ્નિના ઘેરામાં જયારે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય થયો ત્યારે 5 વર્ષની વય હતી અને 5 વર્ષના બાળકને કશું ખબર ન પડે, કશું ખબર ન પડે. પરંતુ શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય તો બાળકના રૂપમાં. એના નેત્રમાં કેવા કટાક્ષ હોય જ નહીં, કેમ કે બાળક છે. કે નેત્ર કરીને યદી દમલાજીને જોયું હોય તો એમ લાગે કે જો મન હરી લીધું. વાણીથી કશું બોલ્યા હોય તો એમ લાગે કે મન હરી લીધું. અથવા એટલા નાના 5 વર્ષના બાળકને ખબર ન પડે કે આ બાળક કેવો ગબદુડો છે, કેવો ગોરો છે, કેવો સુંદર છે, કેવો લાવણ્યમય છે. એટલી ખબર 5 વર્ષના બાળકને ના ખબર પડે. કોઈ સાધન નથી કર્યા. તદ ઉપરાંત શ્રી મહાપ્રભુજીને જોતાની સાથે દમલાજીનો મન હરી લીધું. શ્રી મહાપ્રભુજી કેવી લીલા કરી, હરી લીધું. હવે ઉઠતા બેસતા દમલાજીને માત્ર શ્રી મહાપ્રભુજીનું સ્મરણ થાય. 5 વર્ષનું બાળક એના પિતાને કાંઈ કહી ન શકે. 5 વર્ષનું બાળક પિતાને કાંઈ કહી ન શકે કે એને કોની યાદ આવી રહી છે, શું કામ, એના હૃદયમાં શું થઈ રહ્યું છે. કારણ કે આ તો લીલા લોકનું છે ને. હૃદયમાં શું છે? તો કે શ્રી મહાપ્રભુજી હરી ગયા. વાર્તા એમ કે છે કે જયારે શ્રી મહાપ્રભુજી 11 વર્ષના થયા ત્યારે પૃથ્વી પરિક્રમાએ પધાર્યા. ચરણને ધ્યાનમાં રાખવાનું. હરણમ મધુરમ, ચરણને ધ્યાનમાં રાખવાનું છે. જયારે 11 વર્ષની વયે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમાએ પધાર્યા ત્યારે દમલાજીની વય 16 વર્ષની હતી. કેમ કે 5 વર્ષ મોટા છે.
5 વર્ષ મોટા છે. દમલાજીની વય 16 વર્ષની હતી. પિતાએ 4 ભાઈઓનો ભાગ કરી દીધો હતો. એમાં સૌથી નાના દમલાજી હતા. દમલાજી પોતાના ઘરમાં ઝરોખામાં બેઠા હતા.